નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 8ની અંદર લાસ્ટમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. 8.19 સુધી આપણે પૂર્ણ કર્યું છે. આજે 8.20 લઈએ તો એની રકમ આ પ્રમાણે છે. દરેકનું એક સોલર દળ ધરાવતા બે તારા એકબીજાથી સન્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. બે તારા છે, દરેકનું દળ સોલર દળ એટલે 10⁻13 kg સૂર્યના દળ જેટલું છે. હવે આ બંને તારાઓ એકબીજાની તરફ સન્મુખ સંઘાત કરવા માટે જઈ રહ્યા છે. એટલે એની સ્થિતિ જોઈએ તો એક તારો અહીંયા છે, બીજો તારો અહીંયા છે. આ બંને તારા સન્મુખ સંઘાત કરવું છે એટલે એકબીજાને સંઘાત ક્યારે થાય? એકબીજાને અથડાય ત્યારે. એ માટે બંનેની ગતિ આ દિશામાં છે. રકમમાં આગળ જોઈએ તો જ્યારે તેઓ 10⁹ કિમીના અંતરે હોય છે, એટલે અંતર 10⁹ એટલે કિમી છે. આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 10⁻12 મીટર થાય. જ્યારે તેઓ 10⁹ કિમીના અંતરે હોય છે ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. જ્યારે અંતર 10⁻12 મીટર હોય ત્યારે તેઓ 10⁹ કિમીના અંતરે હોય છે ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. એટલે r બરાબર 10⁹ કિમી મીન્સ 10⁻12 કિમી હોય ત્યારે v બરાબર 0 લેવું છે. પછી શું થાય છે? તો બંને વ્યમદળ ધરાવતા પદાર્થો એકબીજાની નજીક આવી અને સંઘાત અનુભવે છે. એટલે આને આપણે એ સ્થિતિ કહી દઈએ. અને બીજી સ્થિતિ r r સંઘાત અનુભવવા માટે બંને એકબીજાને સ્પર્શતા હોવા જોઈએ. આ સ્થિતિને આપણે બી કહીએ છીએ. તો રકમમાં આગળ જોઈએ તો દરેક તારાની ત્રિજ્યા લેવી છે. એટલે એક કામ કરીએ, આને આપણે સ્મોલ આર કહી દઈએ. એ બંનેની અલગ સંજ્ઞાઓ પડે અને આને કેપિટલ આર કહીએ. દરેક તારાની ત્રિજ્યા 10⁻4 કિમી છે. 10⁻4 કિમી બરાબર 10⁻7 મીટર થાય. તો આ સ્થિતિમાં એ કેટલી ઝડપથી નજીક આવીને એકબીજા સાથે સન્મુખ સંઘાત અનુભવે છે. ફરી એકવાર રકમને જોઈ લઈએ કે બે તારાઓ છે જેમનું દળ સૂર્યના દળ જેટલું છે. એમની પોતાની ત્રિજ્યા 10⁻4 કિમી છે. આ બંને તારાઓ કેટલી ઝડપથી સન્મુખ સંઘાત અનુભવે. એટલે ક્યારે સંઘાત અનુભવવા માટે પ્રથમ તારાને આ દિશામાં ગતિ કરવી પડશે, બીજાને આ દિશામાં ગતિ કરવી પડશે. ગતિ કરતાં કરતાં જ્યારે બંને એકબીજાને સ્પર્શે છે ત્યારે સંઘાત અનુભવે છે. પણ કન્ડિશન એવી કીધી છે કે જ્યારે બંને તારા સન્મુખ સંઘાત અનુભવે એ સ્થિતિને આપણે બી કહી દઈએ. એ સ્થિતિની અંદર એમની જે ઝડપ છે અવગણ્ય છે. એનો મતલબ કે બંને તારાઓ કેવા છે? સ્થિર છે. અને આ પરિસ્થિતિમાં એમની વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ આર કહીએ. સ્મોલ આર બરાબર 10⁻9 કિમી 10⁻12 મીટર થાય. હવે અહીંયા કેટલી ઝડપથી જવા દઈએ ત્યારે એકબીજાની નજીક કેટલી ઝડપથી જાય છે ત્યારે એ આ સંઘાત અનુભવી શકે છે. તો આપણે ઝડપ શોધવી છે. અહીંયા આપણને ખ્યાલ છે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. પહેલી સ્થિતિ માટે આપણે યાંત્રિક ઉર્જા લઈ લઈએ. એટલે એ સ્થિતિ માટે લઈએ. બી સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા લઈએ
યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો એ સ્થિતિ માટેની યાંત્રિક ઉર્જા બરાબર બી સ્થિતિ માટેની યાંત્રિક ઉર્જા લઈ શકાય. તો પ્રથમ જોઈએ એ સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા, જેને EI ઇનિશિયલ કહીએ તો અહીંયા જોઈએ તો આપણને રકમની અંદર એવું સ્પષ્ટ બતાવ્યું છે કે જ્યારે બંને તારાઓ વચ્ચેનું અંતર 10⁻12 મીટર હોય ત્યારે એમની ઝડપ જે છે એ અવગણ્ય છે, એટલે ઝડપ શૂન્ય થાય. તો આ સ્થિતિની અંદર ગતિ ઉર્જા KI પ્લસ સ્થિતિ ઉર્જા UI. KI શું બની જશે? 0 થશે. સ્થિતિ ઉર્જા જોઈએ તો સ્થિતિ ઉર્જા આપણને ખ્યાલ છે કે માઇનસ આનું દળ કેપિટલ M છે, આનું દળ પણ કેપિટલ M છે, બંને વચ્ચેનું અંતર R છે. તો સ્થિતિ ઉર્જા બનશે માઇનસ GM ઇન્ટુ M એટલે M² અપોન R. આને નંબર 1 કહી દઈએ. સ્થિતિ 2 માટે સ્થિતિ બી માટે સ્થિતિ બી નો વિચાર કરીએ તો સ્થિતિ બી માટે કુલ ઉર્જા એને ફાઇનલ કહીએ. કુલ ઉર્જા EF યાંત્રિક ઉર્જા FE ફાઇનલ. તો આ પરિસ્થિતિની ગતિ ઉર્જા KF લઈએ, આ પરિસ્થિતિમાં સ્થિતિ ઉર્જા UF લઈએ તો હવે બંને તારાઓ એકબીજાને સ્પર્શી ગયા છે, સન્મુખ સંઘાત માટે એકબીજાને સ્પર્શે ત્યાં સુધી આવી ગયા છે. આ સ્થિતિની અંદર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા લેવી છે તો બંને વી ઝડપથી આવે છે. એટલે પ્રથમ તારાની ગતિ ઉર્જા કેવી હોય તો 1/2 mv², બીજા તારાની ગતિ ઉર્જા કેવી હોય તો 1/2 m². હવે અહીંયા ખાસ ધ્યાન આપવું પડશે કે ગતિ ઉર્જા માટેનું સૂત્ર તો 1/2 mv² છે, પણ આપણે બંને તારાઓ ધ્યાનમાં લેવાના છે. એટલે પ્રથમનું 1/2 mv², બીજાનું 1/2 mv², એટલે કુલ ગતિ ઉર્જા થશે mv². આ ખાસ ધ્યાન આપીશું, ખ્યાલ ના આવે કે કઈ રીતે ગતિ ઉર્જા તો 1/2 mv² છે તો કેમ mv² લખ્યું? તો આ બંનેનો સરવાળો છે. તો ગતિ ઉર્જા KF mv² લઈશું. હવે સ્થિતિ ઉર્જા જોઈએ તો m દળનો તારો બંને વચ્ચેનું અંતર 2r છે. તો સ્થિતિ ઉર્જાના સૂત્ર પ્રમાણે G પ્રથમનું દળ m, બીજાનું દળ m એટલે G m², અને બંને વચ્ચેનું અંતર બને છે 2r. એટલે કુલ ઉર્જા, કુલ યાંત્રિક ઉર્જા EF = mv² માઇનસ gm² અપોન 2r. નંબર 2 કહીએ. સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી કુલ ઉર્જા સંરક્ષણ, સમીકરણ 1 અને 2 પરથી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ લેવું પડશે. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે શું લખી શકીશું? પ્રારંભિક બરાબર અંતિમ, EI બરાબર EF. તો EI છે માઇનસ gm² અપોન r, EF છે mv² માઇનસ gm²/2r. v શોધવા છે એટલે mv² = gm² અપોન 2r માઇનસ gm² અપોન સ્મોલ r. માટે v² mm બંને સાઈડથી કેન્સલ કરીએ. અહીંયા બંનેમાં gm કોમન છે, બહાર લઈએ તો અહીંયા 1/2r અને અહીંયા -1/r.
હવે કિંમતો મૂકી દઈએ તો જી છે યાદ રાખવાનું છે 6.67 મલ્ટીપ્લાય બાય 10⁻11 એમ સોલર દળ છે. જે ન આપ્યું હોય તો આપણને યાદ હોવું જોઈએ 2 10⁻30 1/2 અને આર છે 10⁻7 મીટર માઇનસ 1/ સ્મોલ આર છે 10⁻12 મીટરમાં. અહીંયા 10⁻7 બંનેમાંથી કોમન લઈ લઈએ તો 6.67 10⁻11 10ની ઘાત પણ પાછળ રાખીએ તો 6.67 મલ્ટીપ્લાય બાય 2 10⁻30 અહીંયા નીચે 7 કોમન કાઢીએ તો એક પદ વધશે તો ચાલશે, ખ્યાલ આવી જાય. અહીંયા લઈ લઈએ 10⁻7 1/2 અને અહીંયા 1/10⁻5 6.67 2 10⁻30 -11 -7 અહીંયા 0.5 માઇનસ 0.00001. આનો તફાવત લઈએ તો આપણને 0.499 પ્રાપ્ત થાય છે. તો 6.67 આનો જે જવાબ છે 0.5 માઇનસ 0.00001 તો એ આપણને 0.49999. અહીંયા 10⁻30 -11 -7 એટલે 10⁻12 વધે છે. તો v² બરાબર કેલ્સીની મદદથી ગણતરી જોઈ લઈએ તો 6.67 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 0.4111 તો આપણને 6.66987 મલ્ટીપ્લાય બાય 10⁻12 મળે છે. જેમાં અંડરરૂટ કરીએ તો v આપણને 2.58 મલ્ટીપ્લાય બાય 10⁻6 મીટર બાય સેકન્ડ એટલે લગભગ આને આપણે 2.6 10⁻6 મીટર બાય સેકન્ડ કહીશું. આગળ જોઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 8.21. એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું દળ 100 kg અને ત્રિજ્યા જે છે એ 0.10 મીટર હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલ છે. એમ દળ ધરાવતા કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા બંને વચ્ચેનું અંતર સ્મોલ આર લઈ લઈએ. રકમમાં આગળ જોઈએ તો તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુ પર મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? તો બે વસ્તુ આપણે શોધવાની છે. ગુરુત્વ બળ શોધવું છે અને ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. તે બિંદુએ મૂકેલા કોઈ પદાર્થ સંતુલનમાં છે? જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર? આપણે પહેલાં એને સંતુલન ચેક કરવું છે.
સંતુલન ચેક કર્યા પછી એ સ્થિર સંતુલન છે કે અસ્થિર સંતુલન છે એ નક્કી કરવાનું છે. તો અહીંયા પ્રથમ આપણે આ બંને ગોળાઓના મધ્યબિંદુ ઉપર એક એમ દળનો પદાર્થ લઈ લઈએ. આને આપણે જે ગોળો પ્રથમ ગોળો છે ને એ ગોળો કહીએ, આને આપણે બી ગોળો કહીશું. તો આ સ્થિતિમાં પ્રથમ આપણે ગુરુત્વ બળ શોધીએ. તો ગુરુત્વ બળ હવે અહીંયા સમજવું પડશે કે બંનેના મધ્યબિંદુ ઉપર સ્મોલ એમ દળનો પદાર્થ મૂક્યો છે. નોંધ કરવી હોય તો કરી દઈએ. ધારો કે બંને ગોળાઓના મધ્યબિંદુ પર સ્મોલ એમ દળનો પદાર્થ રહેલ છે. હવે આ સ્મોલ એમ દળના પદાર્થ પર એ જે એમ દળનો ગોળો છે એ ગુરુત્વાકર્ષી બળ લગાડશે અને એ ગુરુત્વાકર્ષી બળને જો એફએ કહીએ તો એની દિશા આને ઓ કહી દઈએ. તો કઈ દિશામાં હશે? તો એ તરફની દિશામાં હશે. ટૂંકમાં ઓ બિંદુ પાસે રહેલા સ્મોલ એમ દળના પદાર્થ ઉપર કેપિટલ એમ દળના ગોળા વડે ગુરુત્વાકર્ષી બળ લાગે અને એની દિશા એ ગોળા તરફ થાય. એ જ રીતે મધ્યબિંદુ ઉપર રહેલા સ્મોલ એમ દળના પદાર્થ ઉપર કેપિટલ એમ દળના બી ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બી તરફ થશે, જેને આપણે એફ બી કહી દઈએ. તો અહીંયા લઈએ, અહીં એમ દળના પદાર્થ પર એ ગોળાના કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ, જેને આપણે એફએ કહીએ, તો એફ એ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ હોવું જોઈએ, જી એક દળ છે કેપિટલ એમ, બીજું સ્મોલ એમ, અને બંને વચ્ચેનું અંતર ટોટલ અંતર આર છે. તો આ અંતર કેટલું થશે? આર બાય 2, સ્મોલ આર બાય 2. દિશા જોઈ લઈએ તો કઈ દિશામાં હશે? તો ઓ થી એ તરફ. દિશા ઓ થી એ તરફની. મૂલ્યમાં આપણે એમ દળનો જે ગોળો છે, કેપિટલ એમ દળનો ગોળો એ 100 kg છે, એટલે આપણે મૂકી દઈએ. વધારે ડેટા મૂકી શકીએ એમ છીએ નહીં, અને કેલ્ક્યુલેશન કરવાની બહુ જરૂરિયાત નથી. r² છે. તો અહીંયા આપણી પાસે સ્મોલ આર કેટલા છે? 1 મીટર. તો r બાય 2 કેટલા થાય? 0.5 થાય, એટલે 0.5 નો વર્ગ થાય. આ એફએ બળ છે એની દિશા ઓ થી એ તરફ. એ જ રીતે એમ દળના પદાર્થ પર બી ગોળાને કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ, જેને આપણે એફબી કીધું છે, એફબી ઇઝ ઇક્વલ ટુ જી ગોળાનું દળ એમ, પદાર્થનું દળ સ્મોલ એમ, અને બંને વચ્ચેનું અંતર અહીંયા પણ કેટલું થશે? તો આર બાય 2. તો આર બાય 2 નો વર્ગ લઈએ. એની દિશા, તો એ દિશા જે બળ છે એ કઈ તરફ લાગે છે? બી તરફ. તો દિશા જોઈએ, તો દિશા ઓ થી બી તરફની. માત્ર એમ અને આર ની કિંમત મૂકીશું. તો જી એમ છે 100 સ્મોલ એમ, અને આર બાય 2 એટલે 0.5 વર્ગ.
હવે જોઈએ તો FA O થી A દિશામાં, FB O થી B દિશામાં, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. મૂલ્ય જોઈએ તો બંનેના મૂલ્ય પણ કેવા છે? સરખા છે. O થી A, આ છે O થી B. બંનેના મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો O બિંદુ પાસે રહેલા M દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ, પરિણામી ગુરુત્વાકર્ષી બળ શું થાય? શૂન્ય થાય. અને પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ કેવો રહેશે? સંતુલનમાં રહેશે. નક્કી એ કરવાનું છે કે સ્થિર કે અસ્થિર. તો અહીંયા શું થાય છે? પરિણામી બળ શૂન્ય છે એટલે સંતુલન કેવું કહીશું? સ્થિર સંતુલન. તો એ નોટ કરી દઈએ. અહીં O પર રહેલ M દળના પદાર્થ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય છે. માટે પદાર્થ સ્થિર સંતુલનમાં રહે. આ જવાબ આપવાનો છે ખાસ. કેવું સંતુલન થશે? સ્થિર સંતુલન. FA FB સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે આટલું નોટ કરી દઈએ છીએ કે O બિંદુ પર M દળના પદાર્થ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ શું થાય છે? શૂન્ય થાય છે. હવે બીની અંદર આપણને O પાસે રહેલા M દળના પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન કીધું છે. અને ગુરુત્વીય સ્થિતિમાન એ પણ સૂત્ર યાદ હોવું જોઈએ. તો O પાસે ગુરુત્વીય સ્થિતિમાન હું VO કહી દઉં તો શું બને? તો ગુરુત્વીય સ્થિતિમાનમાં આપણને સૂત્ર યાદ છે -gm અપોન બંને વચ્ચેનું અંતર. હવે આ M કયો છે? તો M એટલે પદાર્થનું દળ આવશે નહીં. ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં આ બધી જ વસ્તુ તમને કમ્પ્લીટ કરાવેલી છે એટલે એકવાર થિયરી જોઈ લેવાની. તો અહીંયા O પાસે M દળ ધરાવતા એ ગોળાના કારણે ગુરુત્વીય સ્થિતિમાન હું VA લખું. એ જ રીતે O પાસે M દળ ધરાવતા B ગોળાના કારણે ગુરુત્વીય સ્થિતિમાન VB લખીએ તો VO ઇઝ ઇક્વલ ટુ O પાસેનું કુલ ગુરુત્વીય સ્થિતિમાન VA પ્લસ VB થાય. આપણને ખ્યાલ છે કે ગુરુત્વીય સ્થિતિમાન તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે ત્યાં આપણે દિશાને ધ્યાનમાં લેવાની આવતી નથી. ચલો સૂત્ર પ્રમાણે -G કયું દળ આવશે? તો અહીંયા આગળ ગોળાનું દળ આવે છે. થિયરીમાં સમજાવી દીધેલું છે એટલે -gm અપોન O અને એના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય? r/2. એ જ રીતે -gm /r/2 2 પર જશે -2gm /r -2gm /r ઇઝ ઇક્વલ ટુ -4g અને m અપોન r થાય. વેલ્યુ મૂકી દઈએ તો -4 m કેટલા છે? 100 છે. g પાછળ લઈ લઈએ. r કેટલા છે? 1 મીટર. તો અહીંયા જોઈએ આપણને જે ગુરુત્વીય સ્થિતિમાન મળે છે એ ઋણ મળે છે. અને ઋણ નિશાની શું સૂચવે છે? સંતુલન સૂચવે છે. પણ કેવું છે? અસ્થિર સંતુલન. તો અહીંયા ઋણ નિશાની આવે એટલે કેવું સંતુલન કહીશું? બળમાં સ્થિર સંતુલન આવે છે. અહીંયા અસ્થિર સંતુલન બને. એટલે આ પ્રશ્નનો જવાબ આપી દેવાનો. માત્ર બળ અને ગુરુત્વીય સ્થિતિમાન શોધી અને છોડી દઈશું તો ચાલશે નહીં. સંતુલન કયા પ્રકારનું છે એનો જવાબ પણ આપવો પડે. એટલે પહેલામાં આપણે સ્થિર સંતુલન કહીએ છીએ, બીજામાં માઇનસ ચિહ્ન આવે છે એટલે એવા સંતુલનને અસ્થિર સંતુલન કહીશું.
તો આ સાથે સ્વાધ્યાયના બધા જ દાખલા પૂર્ણ થાય છે. હવે થિયરીમાં જોઈએ તો કક્ષીય ગતિમાંના ઉપગ્રહની કુલ ઉર્જા લેવી છે. કુલ ઉર્જા આપણને પ્રશ્ન પૂછાઈ શકે આ રીતે કે એક એમ દળનો ઉપગ્રહ પૃથ્વીની ફરતે કક્ષીય ભ્રમણ કરે છે તો એની કક્ષીય ગતિ માટે કુલ ઉર્જા શોધો. અને વધારામાં પૂછવું હોય તો એની બંધન ઉર્જા કેટલી થાય એ પણ આપણને પૂછી શકે. તો અહીંયા એક પદાર્થ તરીકે આપણે ઉપગ્રહ લઈએ છીએ અને બીજાને આપણે પૃથ્વી તરીકે લઈએ છીએ. ચિત્રાત્મક સ્વરૂપ આપવું હોય તો આ રીતે આપણે એને આકૃતિમાં દર્શાવી શકીએ કે ધારો કે અહીંયા પૃથ્વી છે જેનું દળ એમી, જેની ત્રિજ્યા આરી છે. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ એમ દળનો ઉપગ્રહ v જેટલી કક્ષીય ઝડપથી ગતિ કરે છે. આપણે શોધવાનું છે કુલ ઉર્જા. હવે અહીંયા ધ્યાન આપીશું કે એકની એક વસ્તુ વારંવાર આપણે લઈશું નહીં. આપણે એમ દળના ઉપગ્રહ માટે સ્થિતિ ઉર્જા મેળવી ચૂકેલા છીએ એટલે એનું સીધું જ સૂત્ર લઈ લઈએ તો ઉપગ્રહની એમ દળના ઉપગ્રહની સ્થિતિ ઉર્જા. તો અહીંયા આકૃતિ પરથી પણ હું સમજાવી શકું કે પૃથ્વીનું સેન્ટર અને એમ દળનો ઉપગ્રહ બંને વચ્ચેનું અંતર કેટલું થાય તો આ અંતર છે આરી, આ છે h. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે એને આપણે u કહીએ તો શું થશે? u ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી. એક દળ તરીકે પૃથ્વીનું દળ લઈશું એમી, બીજું દળ છે ઉપગ્રહનું દળ એમ, અને બંને વચ્ચેનું અંતર થાય આરી પ્લસ h. તો આ રીતે સ્થિતિ ઉર્જા આપણને ખ્યાલ છે. હવે કુલ ઉર્જા મેળવવી છે એટલે ગતિ ઉર્જા જોઈશે. એમ દળના ઉપગ્રહની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાને કે કહીએ, k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². હવે અહીંયા v આપણને આવડતું હોવું જોઈએ. થિયરીમાં સમજાવી દીધું છે. ભૂલી ગયા હોય તો એકવાર આગળનું લેક્ચર જોઈ લેવું એટલે ખ્યાલ આવી જાય. તો v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ, પણ v બરાબર અંડરરૂટ ઓફ GME બાય RE પ્લસ h છે. માટે k ઇઝ ઇક્વલ ટુ 1/2 m. v આપણી પાસે છે તો એનો સ્ક્વેર કરી દઈએ તો GME અપોન RE પ્લસ h. માટે 1/2 GME m અપોન RE પ્લસ h. માટે ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર k પ્લસ u. તો k છે આપણી પાસે 1/2 GME m અપોન RE પ્લસ h. સ્થિતિ ઉર્જા છે માઇનસ GME m અપોન RE પ્લસ h. તો કુલ ઉર્જા મળશે આપણને માઇનસ GME m બાય 2 RE પ્લસ h. અહીંયા ઉપગ્રહની કુલ ઉર્જા એ ઋણ છે અને ઋણ ઉર્જા, જો આ ઉર્જા ધન હોય કે શૂન્ય હોય તો આ જે ઉપગ્રહ છે
એ અનંત અંતરે જતો રહે. એનો અર્થ એવો થાય કે ઋણ ઉર્જા એવું સૂચવે છે કે ઉપગ્રહ એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મુક્ત કર્યું નથી. એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં રહી અને ભ્રમણ કરે છે. બીજું જોઈએ કે આની અંદર આપણને એવું પૂછે કે બંધન ઉર્જા શોધો, તો એ વસ્તુ પણ સમજી લઈએ. અહીંયા આગળ ઉપગ્રહ એ પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે અને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એની કુલ ઉર્જા ઋણ છે, આપણે સ્વીકારી દીધું. કક્ષાની જે ત્રિજ્યા છે એ અચળ રહે છે, અંતર અચળ રહે છે. એટલે અહીંયા એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અચળ રહેશે. જો ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરશે તો એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી રહે છે? અચળ. પણ કેપ્લરના નિયમમાં આપણે એવું કીધું હતું કે ગ્રહોની જે ગતિ છે એ દીર્ઘવૃત્તીય કક્ષામાં હોય છે. જો દીર્ઘવૃત્તીય કક્ષા લઈશું તો એ પરિસ્થિતિમાં કેન્દ્રથી અંતર બદલાય છે અને એ અંતર બદલાતું હોવાથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને બદલાશે. પણ અહીંયા વર્તુળાકાર કક્ષા લીધી છે એટલે આપણે એવું કહીશું, સૂત્ર પરથી પણ તમે જોઈ શકો છો કે કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. ગતિ ઉર્જા એ પણ અચળ રહે છે, સ્થિતિ ઉર્જા પણ અચળ રહે છે. બીજી વસ્તુ કે આપણે અહીંયા બંધન ઉર્જા શોધવી છે. હમણાં જ મેં કીધું એ પ્રમાણે કે જો પદાર્થની કુલ ઉર્જા શૂન્ય થઈ જાય અથવા તો ધન બને તો એ અનંત અંતરે જતો રહે છે. ટૂંકમાં પદાર્થને જો અનંત અંતરે મૂકવો હોય તો ઓછામાં ઓછા મૂલ્યની કેટલી ઉર્જા આપીશું? તો આ ઉર્જા શૂન્ય બને એટલી ઉર્જા આપવી પડે. તો કેટલી ઉમેરીશું? આ જેટલું વેલ્યુ છે એટલું જ બીજું વેલ્યુ ઉમેરી દઈએ. તો એ પરિસ્થિતિમાં E ઇઝ ઇક્વલ ટુ -2 GME ઇન્ટુ M અપોન 2 RE પ્લસ H. એટલી જ બીજી આ ઋણ મૂલ્યની છે એટલી જ હું ધન મૂલ્યની ઉમેરી દઉં, GMEM અપોન 2 RE પ્લસ H. તો આ પરિસ્થિતિમાં કુલ ઉર્જા શું થઈ જાય છે? 0 થાય છે. તો પાછળથી જે કંઈ ઉમેરેલી ઉર્જા છે એ ઉર્જાને આપણે બંધન ઉર્જા તરીકે સ્વીકારીએ છીએ. તો આ રીતે ઉપગ્રહની કુલ ઉર્જા અને એની બંધન ઉર્જા સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો આપણે બંધન ઉર્જાની વસ્તુ પણ સમજાવી દેવી પડશે અને આ રીતે બંધન ઉર્જા સમજાવીએ છીએ. કુલ ઉર્જા શૂન્ય બને એટલી લઘુત્તમ મૂલ્યની ઉર્જા આપણે આપવી પડે. તો ઓછામાં ઓછી કેટલી આપી શકીએ? તો એ જેટલા મૂલ્યની છે એટલી એની નેગેટિવ ઉમેરી દઈએ, માઇનસ છે એટલે પ્લસ ઉમેર્યું તો કુલ ઉર્જા કેવી થઈ જાય છે? શૂન્ય. તો હવે આ જે ઉર્જા ઉમેરેલી છે એને બંધન ઉર્જા કહીશું. આગળ લઈએ તો ભૂસ્થિર ઉપગ્રહ. જેને ઇંગ્લિશમાં જીઓ સ્ટેશનરી સેટેલાઇટ કહેવાય. આપણને બંને વર્ડ્સ ખ્યાલ હોવા જોઈએ. ઘણીવાર જીઓ સ્ટેશનરી સેટેલાઇટ વિશે સમજાવો તો ત્યાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભૂસ્થિર ઉપગ્રહ છે. તો ભૂસ્થિર ઉપગ્રહ કોને કહીએ છીએ એ વસ્તુ સમજી લઈએ. તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપણે સમજી શકીશું. તો પૃથ્વીની ધરીને અનુલક્ષીને પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં પૃથ્વીની ઝડપ જેટલી જ ઝડપથી વર્તુળાકાર ભ્રમણ કરતા ઉપગ્રહને કે જેનો આવર્તકાળ 24 કલાક થાય એવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. આ જે કંઈ વ્યાખ્યા બોલી એના મુદ્દા આપણે જોઈ લઈએ. તો આ ઉપગ્રહ કેવો છે? તો પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. બીજી વસ્તુ કે પૃથ્વીની ઝડપ જેટલી જ ઝડપથી ભ્રમણ કરે છે. એ પૃથ્વીની ધરીને અનુલક્ષીને ભ્રમણ કરે છે. એ વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે છે અને એના ભ્રમણનો જે કક્ષીય આવર્તકાળ છે એ કેટલો બને છે? 24 કલાક. તો આવો જ્યારે ઉપગ્રહ આ રીતે વિષુવવૃત્તીય સમતલમાં આ ઉપગ્રહ પૃથ્વીની ફરતે શું કરે છે? ભ્રમણ કરે છે. એનો કક્ષીય આવર્તકાળ 24 કલાકનો છે. તો એનો અર્થ એવો થશે કે આ જે ઉપગ્રહ છે
એ પૃથ્વી ઉપરથી જોઈએ તો કેવો લાગશે? સ્થિર લાગશે. આનો ઉપયોગ શું છે? તો દૂરસંચાર માટે આનો ઉપયોગ થાય છે. હવે આપણે આ જે ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી કેટલા અંતરે હોવો જોઈએ? તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એનું જે ભ્રમણ છે એ વિષુવવૃત્તીય સમતલમાં છે, પણ ફરે છે તો પૃથ્વીની ફરતે. એટલે આ રીતે હું આકૃતિમાં દર્શાવી શકું એને કે ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા આરી છે, પૃથ્વીના કેન્દ્રથી આરી પ્લસ એચ અંતરે અને પૃથ્વીની સપાટીથી એચ અંતરે આ ઉપગ્રહ, જેને આપણે કેવો ઉપગ્રહ કહીએ છીએ? ભૂસ્થિર ઉપગ્રહ, એ વિષુવવૃત્તીય સમતલમાં પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. હવે આપણે અહીંયા સીધું જ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ રહેલો ઉપગ્રહ ભૂસ્થિર ઉપગ્રહ તરીકે વર્તે એ જ મેળવવાનું છે. એટલે અગાઉ જે દાખલા ગણવા માટે આપણે જે સૂત્ર વાપર્યું છે કક્ષીય આવર્તકાળનું, એ સૂત્ર સીધું અહીંયા મૂકી અને એચની કિંમત આપણે એચને કરતાં બનાવી શકીએ. ડેટા મૂકીએ ત્યારે એચનો જવાબ પણ આપણને પ્રાપ્ત થાય છે. પણ બુકની અંદર આપણને સીધું આપ્યું છે એટલે સીધી જ ચર્ચા કરી દઈએ. પહેલાં ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય એ વસ્તુ મેં તમને સમજાવી દીધી, એ વસ્તુ અંદર નોટ કરી દઈએ છીએ. ત્યાર પછી ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ સીધું જ લઈ લઈશું. કક્ષીય આવર્તકાળ ટી, તો આપણને ખબર છે કે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² GME ઇન્ટુ, હવે અહીંયા સ્મોલ આર લઈ લઈએ. આ અંતરને આપણે કયું કહીએ છીએ? સ્મોલ આર, એટલે આર ક્યુબ. સ્મોલ આર બરાબર આપણે આર પ્લસ એચ દર્શાવી દઈએ તો 4π² GME આર પ્લસ એચનો ક્યુબ બને. માટે આર પ્લસ એચ બરાબર આ બાજુ લઈએ તો ટી સ્ક્વેર GME અપોન 4π². હવે મેં અહીંયા આર પ્લસ એચ લીધું છે એટલે આખાનું 1/1/3 થાય. આપણે શોધવાનું છે એચ, તો એચ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર GME અપોન 4π² 1/3 માઇનસ આર. અને અહીંયા બધી જ વસ્તુ અચળ છે. ટી 24 કલાક, જી જાણીએ છીએ, પૃથ્વીનું દળ જાણીએ છીએ, 4π², પૃથ્વીની ત્રિજ્યા પણ જાણીએ છીએ. ડેટા મૂકી કેલ્ક્યુલેશન કરવાનું છે નહીં, સીધો જવાબ આનો લઈએ છીએ તો એચ આપણને પ્રાપ્ત થાય છે 35,800 કિમી. એટલે લગભગ આને આપણે જો કે ડેટા મૂકીએ છીએ ત્યારે 700 ઉપર કંઈક થાય છે, પણ આપણને વેલ્યુ 35,800 કિમી બુકની અંદર આપ્યું છે એટલે આપણે આ જ યાદ રાખીએ છીએ. આને લગભગ કેવું હોય તો 36,000 કિમી કહી શકાય. તો ભૂસ્થિર ઉપગ્રહ માટે આટલી વસ્તુ આપણે યાદ રાખીએ છીએ. એ વિષુવવૃત્તીય સમતલમાં પૃથ્વી સાથે સમકેન્દ્રીય રહી પૃથ્વીના ભ્રમણની દિશામાં એટલે કે પશ્ચિમથી પૂર્વ ભ્રમણ કરતો હોવો જોઈએ. એ પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિમીના અંતરે હોવો જોઈએ. એનો જે કક્ષીય આવર્તકાળ છે એ પૃથ્વીના આવર્તકાળ જેટલો એટલે કે 24 કલાકનો હોવો જોઈએ. તો આટલી વસ્તુઓ આપણે ભૂસ્થિર ઉપગ્રહ માટે યાદ રાખીએ છીએ. હવે પછીનું એક ઉપગ્રહ બાકી રહે છે, એ હવે પછીના લેક્ચરમાં લઈશું.